તો સુરતમાં એક બેઠક માટે 20 ઉમેદવારોનો દાવો થઈ રહ્યો છે। ભાજપના 20 વ્યક્તિઓએ ઉમેદવારી માટે દાવો કર્યો છે। ભાજપના વર્ષો જૂના કાર્યકરોએ દાવો કર્યો। રબારી સમાજના આગેવાનોએ પણ દાવેદારી કરી છે। મૃતક કોર્પોરેટર ગેમર દેસાઈના દીકરા ઋત્વિક દેસાઈએ પણ ટિકિટની માંગણી કરી છે। માત્ર 11 મહિના માટે કોર્પોરેટર બનવા માટે પડાપડી થઈ રહી છે। તો ભાજપના 20 વ્યક્તિઓએ ઉમેદવારી માટે દાવો કર્યો છે। ભાજપના વર્ષો જૂના કાર્યકરોનો આ દાવો અને માત્ર 11 મહિના માટે કોર્પોરેટર બનવા માટે પડાપડી થઈ રહી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં માત્ર 11 મહિના માટે કોર્પોરેટર બનવા માટે પડાપડી થઈ રહી છે। 20 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે। શૈલેષ, આજે સવારથી સુરતના ઉધના ખાતે જે ભાજપનું કમલમ કાર્યાલય આવેલું છે ત્યાં આ સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને મોડી સાંજે એક સુધારા સાથે ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કુલ 19 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી છે। 19 વ્યક્તિ જે સક્રિય કાર્યકરો છે, ખાસ કરીને આ બેઠક ઓબીસીની છે તો ઓબીસી રિઝર્વ છે એટલે ઓબીસી સમાજના જે લોકો છે તેમણે આ દાવેદારી પોતાની કરી છે। જે રીતે માત્ર 11 મહિના માટે એક જ બેઠક ઉપર 19 જેટલા ઉમેદવારો દાવેદારો આવ્યા છે એ ભાજપની નેતાગીરી માટે પણ એક મૂંઝવણરૂપ કોયડો બની શકે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ સેન્સની પ્રક્રિયા હાલ પૂરી કરી દેવામાં આવી છે અને હવે મોવડી મંડળ ગમે તે સમયે નામ જાહેર કરશે। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।